વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પરિવર્તન થયું છે। 2009થી બનાસકાંઠાનો જે ઇતિહાસ હતો તે પ્રમાણે વાવ વિધાનસભાનું પરિણામ નથી આવ્યું। ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે અને સ્વરૂપજી ઠાકોરે આ વિજયને મતદારોનો વિજય ગણાવ્યો છે અને વિકાસનો પણ વિજય ગણાવ્યો છે। ત્યારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતે પોતાની હાર સ્વીકારી અને કહ્યું કે હજુ પણ મનોમંથન કરવાની જરૂર છે અને ક્યાં કચાશ રહી ગઈ છે તે પ્રમાણે મહેનત કરીશું। તો માવજી પટેલે પણ મતદારોનો આભાર માન્યો અને હાર સ્વીકારી। ત્યારે વાવ વિધાનસભા પરિણામમાં આજે પહેલા રાઉન્ડથી જ ભારે ઉત્તેજના અને રસાકસી રહી હતી। અંતે ભાજપનો વિજય થયો। ત્યારે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજનું સમીકરણ આ જીત માટે કામ કરી ગયું છે। સ્વરૂપજી ઠાકોર સમાજના ઉમેદવાર હતા એટલે ઠાકોર સમાજ તેમની પડખે રહ્યો અને સાથે સાથે રબારી મતદાર, બ્રાહ્મણ મતદાન અને ચૌધરી મતદારોએ પણ ભાજપને મતદાન આપ્યા। જો કે પેટા ચૂંટણી જાહેર થઈ અને જે પ્રકારે પ્રચાર થતો હતો ત્યારે લાગતું હતું કે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ કોંગ્રેસને ફાયદો કરશે અને ભાજપને નુકસાન કરશે, પરંતુ માવજી પટેલ પણ ભાજપ માટે ફાયદાકારક રહ્યા હોય તેવું આ પરિસ્થિતિમાં લાગી રહ્યું છે। યુવા ભાજપ પ્રમુખ સાગર ચૌધરીએ પણ વિકાસની જીત ગણાવી હતી, જ્યારે લવિંગજી ઠાકોરે કહ્યું હતું કે પાટીલનો પાવર ઉતારવાના નિવેદનોનો મતદારોએ જવાબ આપ્યો છે। તેને ચોક્કસ સ્વરૂપજી ઠાકોરે જે ચૂંટણી સમયે વચનો આપ્યા હતા તે આજે પૂર્ણ કરવાની પણ ખાતરી આપી છે। જીત આ અઢારે આલમની જીત છે। અઢારે આલમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તમામનો આભાર માનું છું। વાવ વિધાનસભાની જનતાનો ખૂબ હૃદય દિલથી આભાર માનું છું। તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું। તમામ ભારતીય જનતા પાર્ટીના અમારા પરિવારનો આભાર માનું છું। હવે એમનું વ્યક્તિગત નિવેદન છે અને એમનો પાવર અત્યારે દેખાઈ ગયો, ઉતરી ગયો છે અને અઢારે આલમના આશીર્વાદ સમીકરણો કામ કરી ગયા છે। હવે વાવનો વિકાસ કઈ દિશામાં? હવે વાવનો વિકાસ અમારા જે મોદી સાહેબની જે વિકાસની યાત્રા છે એ ખૂબ ઝડપીથી વાવના વિકાસને આગળ વધાવશે। ઓકે, ભારત માતા કી જય। ચૂંટણીનો પરિણામમાં ફેર પડ્યો છે। લોકોનો જનાદેશ અમે સ્વીકારીએ છીએ। જ્યાં મારી ખામીઓ રહી છે અમે એને દૂર કરવાનો પ્રયત્ન કરશું ને બધે મહેનત કરી ઘણા બધા વોટ મળ્યા છે। લગભગ 87-88 જેટલા વોટ અમને મળ્યા છે। એટલે લોકોનો હું આભાર માનું છું, એને મદદ કરી છે। જેને નથી કરી એનો પણ આભાર માનું છું, કેમ કે અમારો પ્રયત્ન રહેશે કે આવનારા સમયમાં જે લોકો મદદ નથી કરી શક્યા તો એ તૂટીઓ દૂર કરીને ફરીથી અમે લોકો વચ્ચે જઈશું। હવે તો બૂથોના આંકલન કરીએ, સમીક્ષા કરીએ, એના આધારે ખબર પડે કે કોને ક્યાં નુકસાન થયું છે। લગભગ 3500 જેટલા નોટામાં વોટ ગયા છે। મારો નંબર ઉપર પહેલો હતો, એના લીધે પણ ક્યાંક ને ક્યાંક એ જે વોટમાં કદાચ જઈ શકે નોટામાં પણ ગયા હોય, કેમ કે નીચેથી પહેલો નોટા હતો અને ઉપરથી પહેલો મારો હતો, એટલે નોટાની અંદર પણ 3500-4000 જેટલા વોટ ગયા છે, એ પણ અમારું નુકસાન છે। નહીં, એ પ્રજાનો જે ચુકાદો જે માથા ઉપર છે અને પ્રજાને જે ગમ્યું હોય કરે, એમાં કંઈ સવાલ નથી। જીતનો વિશ્વાસ હતો, પરંતુ પરિણામ આ પ્રકારનું આવ્યું છે, તો કેવા સમીકરણો બદલાયા છે? સમીકરણો તો ચૂંટણીમાં બદલાતા રહેતા હોય છે સમય પ્રમાણે, પણ જે પ્રજાએ જે નિર્ણય કર્યો હશે, જે પ્રજાને જે ચુકાદો આપ્યો છે, એ પ્રજાનો આભાર પણ માનું છું અને પ્રજાને ખૂબ ખૂબ ધન્યવાદ પણ આપીએ છીએ। જે પ્રજા નિર્ણય કરે પ્રજા માથા ઉપર હોય છે।